એને ખાવું હોય જલેબી એટલે તમને મગજમાં વસીને કર્યું ખવડાવે નહીં કાતા તમે કર્યું કેવું જલેબી ફલાણું ગુલાબ જાંબુ કર્યું જો એટલે હા 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 કર્યું ખાઈશ જોજો હા એટલે લાડવા જેવો થયો કર્યું ખાઈ ખાઈ હાર કોઈ વાંધો નહીં આ પીર નો રસ્તો કઈક કરો પીરનો રસ્તો તો આમાં કાંઈક માં બતાવે એ રીતે રસ્તો થાય છે પણ એ પીર ને મૂકવા દેશો પીર મારશે તો હજી તો વાત છે અને કાંઈ એકલું નથી 75 ઘરનું કુટુંબ છે 75 એના મૂકવા જશો આને મારશે તો પણ પીર ના કોઈ માનવ જ નથી હવે મેં તો હલવાઈ હામનક મારે શું કરવું અમારે 80 ઘરનું કુટુંબ છે કોઈ સાંભળવું જ નથી બારાનું ત્યારે અહીંયા પણ દરગાહે પીરને નાની નાની કહી આવું ઉપાડીને ના લઈ ગયા આવું પાછા દોખલા કરી નાખ્યા આવું કાંઈક કરીને પાછા બધા કુટુંબ માતાઓ મરી જાય છે તમારે આ બધું કરવાનું થાય ઈવડે નાચે તો કરે ભાઈ ને ભાઈ બધા કુટુંબ અમે તો અમારું ઘર આ બાજુ એકલું માની રહે. દુઃખના માર્યા હું નહીં કહેતી તમને તમારો સ્વાર્થ તમને નડે છે આ સ્વાર્થ ખાતર કોમ કરાવવા દુઃખ મટાડવા ખાતર તમે ઘરમાં ચેવા દેવ ઘાલો છો એ નહીં જોતા બાપુ જીવતા એટલું કહેતા હતા કે ખાટલો એક બતાવે અને ખાટલા ઉપર એક ધોળો લુગડું ઓઢીને સૂતેલા માણસ દેખાડે એટલે કહેતા હતા ભાઈ એમ ના ભાઈ જેવું એ ધોળા લુગડા કોણ પહેરે પીર ખાટલા માડો પડીને ઊંઘે કોણ આ દેખાડતા તમને બસ અને તમારો ડોહો પેલો ઉક્કો પીતો ઉક્કો શું કે આ ભૂંગળી પીતા મારા બાપુજીને સલમ સલમ ચલમ સલમ પીતા સાચું ને સાચું સલમ પીતા બોલ સલમનું બધાનું હતું એમને. પછી મારા બાપુજી આ તારા જેવું આવું જ નાખતા ખપાવ હા હા મારા બાપુજી એવું કહેતા હતા કે આ બાજુવાળું મેદાન બધો ભૈયાનો મોટું છે અહીંયા આપણે ગરીબના ઘરની સામે એટલે કે એમનું કાંક નડા છે ને આ છે ને તે છે પૈસા અતાલી કિલો કોણ વેમ નહીં થતો બધો. હાર જો આવું બધું કહેતા હતા મેરડીને મેં કીધું એ રીતે લાપસી આલો બહુચરને રાજી કરો એને જે નિવેદ આલો છે ને એ પ્રાર્થના કરી કે માં આ પીરનો રસ્તો કરાય તું કેવું પીર એકદમ નહીં જાય એકદમ નહીં જાય નહીં જાય હું કઉ છું નહીં જાય કેમ કે આટલા વર્ષોથી પૂજ્યો છે એટલે હજુ તમે 10 વર્ષ પૂજા કરી હોય ને તો એનો તોડ કાઢી આલું તમને બરોબર કે ભાઈ 10 વર્ષ તમે પૂજા કરી છે એ બદલ તમે આટલો દંડ કરી અને આટલું કરી તમે એનો રસ્તો કરી દો પણ તમે પેઢીથી પૂછતા આવ્યા છો પેઢીથી પૂજાય એટલે એનો ઘર કરી ગયો વાસ કરી જોઈએ પેઢી પૂજાય એક પેઢીથી સાચી વાત છે તમારો ઘરનો સદસ્ય થઈ ગયો હમ. અવાજ કાઢવા ધક્કો મારો તો શું કરે તમને ઘડી ધક્કો મારે બાકો મારે ધક્કો બાકો અમારે મારે તો ના એકદમ માં રસ્તો આપશે જે રીતે કાંઈક રસ્તો કરવી એનો બીજું શું આ કરવાનું? તો એ પીર મારે તો માર ખાવા તૈયાર છો મારે તો મારે ખાવાની આવે ને બીજું શું થાય કે? તો માં રસ્તો બતાવો તો કાંઈક રસ્તો આવે ને મારે હા શું નહીં એમને માં બતાવો તો મારે ખાવાની ક્યાંથી આવશે હા પછી પીર ને મૂકી આવો અને બીજે દાડો કદાચ પડો ઢેચર માં વાગે તે માડી આ કર્યું ને હમણાં તો ઢેચર